Hello students. Today we shall see about the Standard 11 Unit 1 Read 2. The title is The Wild Savior. This is the story about the mountain traveling and its experience on foot. Let's see about the title The Wild Savior means જંગલને બચાવનાર. Nilam came dashing into the house, shouting joyfully. Nilam દોડતી કૂદતી આનંદપૂર્વક બૂમો પાડતી ઘરની અંદર આવે છે. અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. All the members of Ram Singh's family went running out to see, and there he was, a tall man with broad shoulders, red cheeks and nose, and wittish complexion. All the members of Ram Singh's family went running out to see. જ્યારે નીલમે કહ્યું કે અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે, ત્યારે ઘરના બધા જ સભ્યો એટલે કે રામસિંહની કુટુંબના ઘરના બધા જ સભ્યો તેમને જોવા માટે બહાર દોડી આવ્યા. એન્ડ ધેર હી વોઝ, અને બસ એ ત્યાં જ હતા. કેવા હતા? અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ, ઊંચા બાંધાના, અને વિથ બ્રોડ શોલ્ડર્સ, શોલ્ડર એટલે ખભા, એટલે કે વિશાળ ખભાઓવાળા, રેડ ચીક્સ, લાલ ગાલ, એન્ડ નોઝ એન્ડ વિટિશ કોમ્પ્લેક્શન, કે જેમના ગાલ અને નાક બંને આમ એકદમ લાલ ચમકતા હતા, અને જેમનો શરીરનો બાંધો એકદમ વિટિશ, વિટિશ મીન્સ ઘઉંવર્ણો હતો. He was dressed in a warm, thick, long woolen coat, tight trouser, big leather boots, and a brown fur cap. He was dressed, તેમણે પહેરવેશ પહેરેલો હતો. કેવો હતો? ઇન અ વોર્મ, વોર્મ એટલે હૂંફ આપે તેવો, ગરમ શિયાળાની અંદર પહેરાયેલો હોય તેવો. થીક લોંગ વુલન, થીક, થીક એટલે જાડો, લોંગ વુલન એટલે કે લાંબો ડગલો પહેરેલો હતો. લોંગ વુલન કોટ, ટાઈટ ટ્રાઉઝર્સ એટલે કે ટાઈટ એટલે એકદમ ફિટ એવો પહેરેલો હતો પાયજામો. બિગ લેધર બૂટ્સ, મોટા ચામડાના બૂટ હતા. એન્ડ અ બ્રાઉન ફર કેપ, અને માથે ભૂખરા કલરની રૂંવાટીવાળી ટોપી પહેરેલી હતી. With a broad smile full of warmth, Ram Singh hugged him and said, "Come in, come in." With a broad smile, વિશાળ હાસ્ય સાથે, સ્મિત સાથે, ફૂલ ઓફ વમ્થ, હૂંફથી ભરપૂર, રામસિંહ હગડ હિમ, રામસિંહ તેમને ભેટી પડ્યા. હગડ, હગડ મીન્સ ભેટી પડવું. એન્ડ સેડ, અને કહ્યું, કમિંગ, કમિંગ, આવો, આવો. યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, હે મારા મિત્ર, તમારું અહીંયા સ્વાગત છે. અલીભાઈ પેટડ એવરીવન, અલીભાઈએ બધાને થાબડ્યા. એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી ઇન હિઝ થીક સ્ટ્રોંગ વોઇસ એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઇન અ કોચ. અલીભાઈએ બધાને થાબડ્યા. એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી, દરેક કુટુંબના દરેક સભ્ય સાથે ખૂબ પ્રેમપૂર્વક તેમણે વાતો કરી. અને ઇન હિઝ થીક સ્ટ્રોંગ વોઇસ, અને એમનો જે અવાજ છે એ એકદમ ઘેરો, ઘાટો અને જાડો અવાજ હતો. એ અવાજ સાથે એમણે કુટુંબના બધા જ સભ્યો સાથે ખૂબ પ્રેમપૂર્વક વાતચીત કરી અને બધાને થાબડ્યા, મીન્સ અભિવાદન કર્યું. એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કોચ, અને પછી તે પલંગની અંદર આરામપૂર્વક બેઠા. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંહ ટોકડ ટુ અલીભાઈ. જ્યારે રામસિંહ અને અલીભાઈ બંને વાતો કરતા હતા ત્યારે માતાએ ચા તૈયાર કરી. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર, અલીભાઈ એક મુસાફર હતા. હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ, કે જેઓ, હુ એટલે મીન્સ કે જેઓ
કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ, જે ચાલીને, ઓન ફૂટ મીન્સ ચાલીને, પગે એ લાંબુ અંતર કાપતા હતા. ઇન ધ હિમાલયાસ માઉન્ટેન, હિમાલયની પર્વતમાળાની અંદર. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર, તેમને પ્રકૃતિ સાથે એનું નિરીક્ષણ કરવાનો ખૂબ શોખ હતો, મીન્સ એને ચાહતા હતા. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ. તેઓ એક ગામથી બીજે ગામ, એક નગરથી બીજે ગામ પહાડી વિસ્તારની અંદર જતા હતા. શેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, એટલે કે સૂકા ફળો વેચવા માટે. હર્બ્સ, એટલે કે વનસ્પતિજન્ય દવાઓ વેચવા માટે. એન્ડ મેડિસિન્સ, એટલે કે વનસ્પતિમાંથી બનેલી જે દવાઓ છે તે. એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ, એટલે કે કિંમતી જે પથ્થરો છે એ વેચવા માટે પહાડોની અંદર એક ગામથી બીજે ગામ અને એક નગરથી બીજે ગામ જતા હતા. હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ, કે જે બધી વસ્તુઓ તેમણે પોતાની મુસાફરી દરમિયાન એકઠી કરેલી હતી. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ, આસ્કડ રામસિંહ. રામસિંગે કહ્યું કે અત્યારના સમયમાં તમે ક્યાં છો? આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ, અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. હું હમણાં પહાડોની અંદર ગયો હતો, ભારત અને તિબેટની છેક બોર્ડર સુધી. અલોન, આસ્કડ નીલમ. નીલમે પૂછ્યું, એકલા? મીન્સ એકલા ગયા હતા? ઓફકોર્સ, અલબત્ત. આઈ એમ યુઝડ ટુ ઇટ. હું એનાથી ટેવાઈ ગયેલો છું. વેલ, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર નાઇટ. હું માત્ર અહીંયા આજની રાત્રિ પૂરતો જ રોકાઈશ. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ. અને આવતીકાલે સવારમાં મારે અહીંથી જવું પડશે. હી સેડ, એવું તેમણે કહ્યું. નો અલીભાઈ, નો, વી વોન્ટ લેટ યુ ગો. ના અલીભાઈ, ના, અમે તમને જવા દઈશું નહીં. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, સેડ નીલમ. નીલમે કહ્યું, તમારે તમારી જે મુસાફરીની ટેકરીઓની જે વાર્તાઓ છે એ વાર્તા તમારે અમને કહેવી પડશે. આફ્ટર અ લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. ઘણા બધા આગ્રહ પછી, એટલે કે આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ એટલે આગ્રહ. હી એગ્રીડ, તેઓ સહમત થયા, ટુ સ્ટે ફોર 2 days, 2 દિવસ રોકાવા માટે. ધેટ નાઇટ દે ઓલ કેપ્ટ અવેક ટીલ લેટ. તે રાત્રે બધા જ ઘરના સભ્યો સાથે રાત્રે મોડે સુધી તેઓ જાગતા રહ્યા. અવેક એટલે જાગતા રહેવું. સિટિંગ ઓન હિઝ બેડ, તેમની પથારીમાં બેઠા બેઠા. લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ, એટલે કે અલીભાઈના પોતાની મુસાફરીના જે અલગ અલગ જે અનુભવો છે એને રસપ્રદ રીતે સાંભળતા બધા જ લોકો પથારીની અંદર રાત્રે મોડે સુધી બેઠા રહ્યા. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈએ પોતાની વાર્તા કહેવાનું શરૂ કર્યું. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. ઇટ વોઝ ઓલમોસ્ટ એટલે લગભગ. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ, 2 કલાક જેટલો લગભગ સમય થયો હતો. ટુ ધ નિયરેસ્ટ વિલેજ, નજીકના ગામથી. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. ભારત અને તિબેટની સરહદથી હું થોડાક માઇલ જ દૂર હતો. અ ફ્યુ એટલે થોડાક. આઈ વોઝ હંગ્રી, હું ભૂખ્યો હતો. એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ, અને હું મારું ભોજન લેવા માટે બેસી ગયો હતો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર except some birds chirping sometimes. It was totally quiet. Quiet એટલે શાંત. એકદમ આજુબાજુ શાંત વાતાવરણ હતું. except ને બાદ કરતા some birds chirping sometimes, ક્યારેક ક્યારેક કેટલાક પક્ષીઓ પોતાનું ચીંચી અવાજ કરી રહ્યા હતા, તેને બાદ કરતા લગભગ વાતાવરણ એકદમ શાંત હતું. I had hardly had a few morsels.
હજુ તો મેં મળ કેટલાક મોર્સલ્સ એટલે કોળિયાઓ લીધા હતા. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સલ્સ, મેં હજુ તો કેટલાક કોળિયાઓ લીધા હતા. વેન આઈ હર્ડ સોફ્ટ ફીબલ ગ્રાઉલ્સ, જ્યારે મેં એકદમ ધીમો અને ઘુરકિયા કરતો જે આમ ડરતા ડરતા બોલતા હોય તેવો જે અવાજ છે, ગભરાતા ગભરાતા બોલતા હોય એવો જે અવાજ છે એ સાંભળ્યો ત્યારે મેં હજુ કેટલાક જ કોળિયાઓ ભર્યા હતા. આઈ વોઝ એલાર્મ્ડ. એલાર્મ્ડ મીન્સ સાવચેત થવું. આઈ વોઝ એલાર્મ્ડ, હું સાવચેત થઈ ગયો હતો. બીકોઝ, કારણ કે ફ્રોમ ધ સાઉન્ડ્સ, અવાજ પરથી, આઈ વોઝ શ્યોર, મને ચોક્કસ ખાતરી હતી, ધેટ કે ઇટ વોઝ નથિંગ બટ અ બિયર, એ બીજું કંઈ નહીં પણ રીંછ છે. I quickly closed my tiffin box and bent low. મેં ક્વિકલી એટલે તરત જ ક્લોઝડ માય ટિફિન બોક્સ, મારા ટિફિન બોક્સને બંધ કરી દીધું. એન્ડ બેન્ટ લો, બેન્ટ એટલે વાંકા વળવું, અને નીચે વાંકો વળી ગયો. સો ધેટ, જેથી કરીને ધ સ્મેલ ઓફ ફૂડ, મારો જે ખોરાક હતો એની સુગંધ, એન્ડ માય બોડી, અને મારા શરીરની જે સુગંધ છે તે વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર, જેથી કરીને જે સ્ટ્રોંગ બ્રીઝ, જે જોરદાર જે પવન વાઈ રહ્યો હતો એ પવન દ્વારા મારા શરીરની ગંધ અને ખોરાકની જે ગંધ છે તે પેલા મોન્સ્ટર એટલે કે રાક્ષસ એટલે કે પેલા રીંછ સુધી પહોંચી ન જાય તેટલા માટે મેં ટિફિનનો ડબ્બો બંધ કર્યો હતો અને મેં મારી જાતને ત્યાં નીચે વાંકી વાળી હતી. આઈ ટુક અપ માય બેમ્બુ સ્ટાફ with its pointed iron end in my right hand and a big double-edged knife in my left. I took up my bamboo staff. Took up એટલે લેવું. I took up my bamboo staff. મેં મારી વાંસની લાકડી, બેમ્બુ એટલે વાંસ અને સ્ટાફ એટલે લાકડી, મારી વાંસની લાકડી લીધી. લાકડી કેવી હતી? વિથ ઇટ્સ પોઇન્ટેડ આયર્ન એન્ડ, કે જેનો છેડો લોખંડની એક અણીવાળો હતો એવી મેં મારી લાકડી લીધી. ઇન માય રાઇટ હેન્ડ, મારા જમણા હાથની અંદર. એન્ડ અ બિગ ડબલ એજડ નાઇફ, અને એક મોટો ડબલ એજડ એટલે બંને બાજુ ધારવાળો, નાઇફ એટલે કે ચપ્પુ, ઇન માય લેફ્ટ, મારા ડાબા હાથમાં લીધું. આઈ ક્રાઉલ્ડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન. ક્રાઉડ એટલે ભાંખડિયા. જેમ દાખલા તરીકે નાનું બાળક હજુ ચાલતા શીખ્યું ના હોય અને બે પગ અને બે હાથથી ચાલતું હોય તો એને ક્રાઉલ્ડ કહેવાય. તો એવી રીતે કેરફુલ્લી, કાળજીપૂર્વક, ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન. અહીંયા એજ એટલે ધાર, ધાર મીન્સ જે પહાડની જે ધાર છે તે તરફ મેં મારી જાતને ખેંચી. એન્ડ લુકડ ડાઉન ઇન્ટુ ધ ડીપ નેરો વેલી, અને મેં ઊંડી સાંકડી એટલે કે નેરો વેલી એટલે કે ખીણની અંદર જોયું. Soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. તરત જ my eyes caught sight, મારી આંખોમાં દ્રશ્ય પકડાયું, of two tiny એટલે સૂક્ષ્મ મીન્સ નાના, સ્નો લેપર્ડ કબ્સ એટલે કે બરફની અંદર રહેતા દીપડાના બચ્ચા, ઓન અ સ્મોલ એક નાનકડા, ફ્લેટ એટલે કે સપાટ, પીસ ઓફ લેન્ડ, ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન એટલે કે હું જે પહાડ ઉપર હતો તેના ઓપોઝિટ માઉન્ટેન એટલે કે વિરોધના પહાડ ઉપર એક નાનકડા ઢાળની અંદર, એક નાનકડા સપાટ જમીનના ટુકડા ઉપર મેં બરફમાં રહેતા દીપડાના બે નાના બચ્ચાઓને જોયા. ઓહ વાવ,
વોટ ડીડ દે લુક લાઈક? આસ્કડ નીલમ. નીલમે પૂછ્યું, બચ્ચા કેવા દેખાતા હતા? દે વેર બ્યુટીફુલ. તે ખૂબ સુંદર હતા. ધેર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ મેચડ પરફેક્ટલી વિથ ધ સ્નો. તેમના ફ્લફી એટલે રૂંવટીવાળા, સ્નો વ્હાઇટ બરફના જેવા સફેદ, ફરી રૂંવટીવાળો જે કોટ છે એ મેચડ પરફેક્ટલી વિથ ધ સ્નો, એ બરફ સાથે સંપૂર્ણપણે ભળી જતો હતો, મેચ થઈ જતો હતો. સેડ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુઅલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. અને એમણે આ બચ્ચાઓનું એવું વર્ણન કર્યું કે જાણે મીન્સ એઝ ઇફ વિઝ્યુઅલાઇઝિંગ જોઈ રહ્યા હોય, ધેમ એટલે કે તે બચ્ચાઓને જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ પોતાની આંખની સામે જાણે બચ્ચાને જોઈ રહ્યા હોય અને એમનું વર્ણન કરતા હોય, એવી રીતે અલીભાઈએ આ બચ્ચાઓનું વર્ણન કર્યું. વોટ વેર ધ કબ્સ ડુઈંગ? આસ્કડ અર્જુન. અર્જુને પૂછ્યું, આ બચ્ચાઓ શું કરી રહ્યા હતા? ધે વેર પ્લેઇંગ. તેઓ રમી રહ્યા હતા. ઈચ વન ક્રાઉચડ ઓન ધ સ્નો એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઈચ અધર. ઈચ વન એટલે કે બંને બચ્ચા મીન્સ દરેક બચ્ચું, ક્રાઉચડ ઓન ધ સ્નો એટલે કે બરફ ઉપર કૂદકા ભરી રહ્યા હતા. એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઈચ અધર, એકબીજાની સામે તેમની લવલી એટલે કે સુંદર લીલા કલરની જે આંખો છે એ રોલ્ડ મીન્સ ફેરવી રહ્યા હતા, એટલે કે એકબીજા સામે પોતાની લીલી સુંદર આંખોને ફેરવી રહ્યા હતા. ધેન વન વુડ જમ્પ ઓન ધ અધર. અને પછી એક બચ્ચું બીજા પર કૂદતું હતું. ધે વુડ રેશલ ફોર અ વાઇલ. રેશલ એટલે હરીફાઈ મીન્સ કુસ્તી, જાણે બંને કુસ્તી કરતા હોય એવી રીતે ધે વુડ રેશલ ફોર અ વાઇલ. થોડી ક્ષણો તેમણે આવી રીતે કુસ્તી કરી. ગ્રાઉલિંગ સોફ્ટલી અને ધીમે ધીમે ઘુરકિયા કરી રહ્યા હતા. ધે વુડ ક્રાઉચ અગેઇન એન્ડ રેસલ અગેઇન. તેઓ ફરીથી કૂદકા ભરતા હતા અને એકબીજા સાથે કુસ્તી કરતા હતા. વોચિંગ ધેમ વોઝ ફન. તેમને આવી રીતે કુસ્તી કરતા અને કૂદકા ભરતા જોવા એ વોઝ ફન, એ ખરેખર આનંદદાયક હતું. બટ આઈ વોઝ worried too because the mother leopard could not be seen anywhere. પરંતુ I was worried too, હું ચિંતિત પણ હતો. because કારણ કે the mother leopard could not be seen anywhere, કારણ કે એ બચ્ચાઓની માં આજુબાજુમાં ક્યાંય દેખાતી નહોતી. The mother is very ferocious when she is with her cubs. અને આ બચ્ચાની જે માં છે મીન્સ દીપડી જે છે તે ફેરોશિયસ એટલે ઘાતકી, એ ખૂબ જ ઘાતકી હોય છે જ્યારે તે પોતાના બચ્ચાઓની સાથે હોય છે. ધેન વોટ હેપન્ડ? આસ્કડ નીલમ. નીલમે કહ્યું, પછી શું થયું? વેલ આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી એટલે પેટ. હું મારા પેટ ઉપર મેદાનની અંદર પડ્યો રહ્યો. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. મને ચિંતા હતી કે ક્યાંય આજુબાજુમાં આ બચ્ચાઓની માં તો નહીં હોય ને. શુન આઈ શો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. અને બસ એવામાં જ મેં તરત જ એક સ્ટ્રેન્જ એટલે વિચિત્ર અથવા તો એકદમ ન ધારી હોય તેવી એક ઘટના બનતી મેં જોઈ. ઓલ ઓફ અ સડન એટલે અચાનક જ અ હ્યુજ બ્લેક બિયર કેમ. એક વિશાળ કદનું, બ્લેક એટલે કે કાળું, બિયર એટલે રીંછ મેં આવતું જોયું. ગ્રાઉલિંગ ફ્રોમ ધ ટ્રીઝ એટલે કે વૃક્ષોમાંથી ઘુરકિયા કરતું કાળા રંગનું વિશાળ કદનું રીંછ મેં અચાનક જ આવતું જોયું. એન્ડ રસ્ડ ડાઉન ધ કબ્સ. અને એ પેલા બચ્ચાઓ તરફ ધસી જઈ રહ્યું હતું. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. અને હવે હું મારા કરતાં આ બચ્ચાઓ માટે વધારે ચિંતિત હતો. વિધિન નો ટાઈમ્સ, આમ થોડી ક્ષણોની અંદર જ, આઈ હર્ડ અ ડિફનિંગ રોઅર ઓફ એંગર
from just a few meters away from me. I heard a deafening roar. મેં સાંભળ્યું. શું સાંભળ્યું? અ ડિફનિંગ રોઅર. રોઅર એટલે ગર્જના અને ડિફનિંગ એટલે કાન બેરા કરી નાખે તેવી, આખા કાનને બેરા કરી નાખે તેવી, ઓફ એંગર એટલે કે ગુસ્સામાં જે ગર્જના કરી હોય અને એનાથી કાન ફાટી જાય તેવો અવાજ મેં સાંભળ્યો. અને પણ ક્યાં? જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી, મારાથી થોડાક મીટર જ દૂર એવું ગુસ્સામાં જોરદાર ગર્જના, કાન ફાડી નાખે તેવી કરે એવો અવાજ મેં સાંભળ્યો. ટુ માય હોરર, અને મારા આમ ભયની વચ્ચે, એન્ડ સરપ્રાઇઝ, અને મારા આશ્ચર્ય વચ્ચે, અ બિગ વ્હાઇટ કેટ. અ બિગ એટલે વિશાળ, મોટી, વ્હાઇટ કેટ સફેદ કલરની બિલાડી, એટલે કે ધ મધર સ્નો લેપર્ડ, પેલા બચ્ચાઓની માં, જે બરફની અંદર રહેતા જે દીપડી છે, કે જે બચ્ચાઓની માં છે, એ અપિયર્ડ જમ્પિંગ ડાઉન ઓન અ નિયર હ્યુઝ રોક. મેં જોઈ. અપિયર્ડ એટલે દેખાય, જમ્પિંગ ડાઉન નીચે કૂદકો મારતી, ઓન નિયર બાય હ્યુઝ રોક એક નજીકના જ મોટા રોક એટલે કે ખડક ઉપર કૂદકો મારતી મેં આ બચ્ચાઓની માને, કે જે એકદમ વ્હાઇટ કલરની છે, તેને મેં ભયની વચ્ચે, આશ્ચર્યની વચ્ચે જોઈ. ઘોષ! એક્સક્લેમ્ડ અર્જુન. અર્જુન એક્સક્લેમ્ડ ઉદ્ગાર કાઢ્યો. ઘોષ! હાઉ હોરિફાઈંગ, એડેડ નીલમ. નીલમે કહ્યું, કેવું ભયાનક કહેવાય. કીપ ક્વાઇટ, સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી. તેમની માતાએ ઇમ્પેશન્ટલી, અધીરાઈપૂર્વક કહ્યું, કીપ ક્વાઇટ, બાળકો શાંત થાવ. વોટ હેપન્ડ ધેન? પછી શું થયું? થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કપ્સ. ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે તેની એટલે કે આ બચ્ચાઓની માની જે આંખ છે એ તેના બચ્ચાઓ ઉપર જ આમ નિશ્ચિત થયેલી હતી. એન્ડ સી ડીડન્ટ લુક અપ એટ મી, અને તેણીએ મારી તરફ જોયું પણ નહોતું. વિધિન મોમેન્ટ્સ ધ મધર લેપર્ડ લીપ્ડ ડાઉન ટુ ધ કપ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. વિધિન મોમેન્ટ્સ, એ ક્ષણોની અંદર ધ મધર લેપર્ડ, આજે માદા જે દીપડી છે તે લીપડ એટલે કૂદકો મારવો, લીપડ ડાઉન કૂદકો માર્યો, ટુ ધ કબ્સ બચ્ચાઓની પાસે જ કૂદકો માર્યો, ટુ પ્રોટેક્ટ ધેમ તેમનું રક્ષણ કરવા માટે. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, હવાની અંદર ઉછળીને, સ્પ્રિંગ એટલે ઉછળવું, હવાની અંદર ઉછળીને, શી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર ફિયર્સલી એન્ડ ફિયરલેસલી. હવામાં ઉછળીને આ માતા જે દીપડી છે તેણીએ લેન્ડેડ ઉતરાણ કર્યું, સ્ટ્રેટ એટલે સીધે સીધું, ઓન ધ બિયર સીધે સીધું રીંછ ઉપર કૂદકો માર્યો. કેવી રીતે? ફિયર્સલી, ફિયર્સલી એટલે ક્રૂરતાપૂર્વક, એન્ડ ફિયરલેસલી એટલે કે ભય મુક્ત થઈને. ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ, પેલા રીંછે તેનું બેલેન્સ એટલે કે સમતોલનપણું ગુમાવી દીધું. ધ વાઇલ્ડ બીસ્ટ્સ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ સ્નોઈ સ્લોપ ટ્રમ્બલિંગ ઓન ઈચ અધર. ધ વાયોલન્ટ એટલે હિંસક, વાઇલ્ડ એટલે જંગલી, બીસ્ટ્સ એટલે પ્રાણીઓ. આ હિંસક જંગલી પ્રાણીઓ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ સ્નોઈ સ્લોપ. સ્ટીપ એટલે એકદમ ઊભી કરાડવાળો, જેને કે ઊભો એકદમ ઢાળ હોય તો એને સ્ટીપ કહેવાય. સ્નોઈ સ્લોપ, સ્નોઈ એટલે બરફથી આચ્છાદિત ઢાળ, બરફથી આચ્છાદિત એકદમ ઊભા ઢાળની અંદર બંને જંગલી હિંસક પ્રાણીઓ એકબીજા પર ગોળ ફરતા ફરતા, ટમ્બલિંગ ઓન ઈચ અધર એકબીજા ઉપર ગળથોલિયા ખાતા, ટીલ they landed in the narrow valley with a loud thud. અને ત્યાં સુધી એ નીચે રડતા રડતા ગયા કે till they landed છેવટે તેમણે ઉતરાણ કર્યું, ઇન ધ નેરો વેલી સાંકડી ખીણની અંદર, વિથ અ લાઉડ થડ,
લાઉડ એટલે વિશાળ, અને થડ એટલે આમ ધબાકા જેવો અવાજ. દાખલા તરીકે આપણે બારણું એકદમ ઝડપથી ખોલીએ અને જેવો ધડાકાભેર અવાજ આવે તો એને કહેવાય થડ. તેવા ધડાકાભેર અવાજ સાથે બંને સાંકડી ખીણની અંદર ઉતરાણ કર્યું. આઈ ક્રેન્ડ માય નેક. ક્રેન, આમ તો ક્રેન એટલે બગલો થાય, બગલાની ડોક. તો અહીંયા આઈ ક્રેન્ડ મીન્સ લાંબી ડોક કરીને જોયું. માય નેક, મારી ગરદનથી લાંબી ડોક કરીને મેં જોયું. એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન્ડ કબ્સ, અને બસ મારી જેમ જ પેલા બે ગભરાયેલા જે નાના બચ્ચા છે એ પણ જોઈ રહ્યા હતા. ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ. ધ મધર ઇન્સ્ટિંક્ટ, ઇન્સ્ટિંક્ટ એટલે પ્રેરણા અથવા તો એક લાગણી. માતાની જે લાગણી છે તે ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ. યંગ વન્સ એટલે બચ્ચા, એને આપણે કબ્સ કહીએ છીએ, તેને અહીંયા યંગ વન્સ પણ કહેવાય. તો યંગ વન્સનું રક્ષણ કરવા માટેની માતાની જે લાગણી છે તે ઇઝ વેરી સ્ટ્રોંગ, એ ખૂબ જ મજબૂત હોય છે. અલીભાઈ, શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ unto death for her young ones. She is always ready, તે હંમેશા તૈયાર હોય છે. ટુ ફાઇટ unto death, પોતાના મોત સુધી લડવા માટે તૈયાર હોય છે. ફોર હર યંગ વન્સ, પોતાના બચ્ચાઓને બચાવવા માટે, પોતાના મોત સુધી લડવા માટે આવા પ્રાણીઓ તૈયાર હોય છે. સેડ રામસિંગ, આવું રામસિંગે કહ્યું. યસ, યુ આર રાઇટ, said the mother lovingly, looking at the smiling faces of Neelam and Arjun. નીલમ અને અર્જુનના સ્મિત ભર્યા એટલે કે હાસ્યવાળા ચહેરાઓની તરફ જોઈને પ્રેમપૂર્વક તેની માતાએ કહ્યું, યસ યુ આર રાઇટ, હા તમે સાચા છો. અલીભાઈ કન્ટિન્યુડ, અલીભાઈએ પોતાની વાર્તા કહેવાનું કામ ચાલુ જ રાખ્યું. ધ હ્યુઝ બિયર, વિશાળ રીંછ, 3 times ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ. જે મધર લેપર્ડ એટલે કે દીપડી જે હતી એ દીપડીની સાઇઝ કરતાં રીંછ 3 ગણું વિશાળ મોટું હતું. સ્ટૂડ અપ ઓન હિઝ હાઇન્ડ લેગ્સ. હાઇન્ડ એટલે પાછળના પગ, હાઇન્ડ લેગ્સ મીન્સ પાછળના પગ ઉપર તે ઊભું થઈ ગયું હતું. હી સ્ટ્રેચ્ડ આઉટ હિઝ બિગ પોઝ. તેણે સ્ટ્રેચ્ડ આઉટ એટલે ફેલાવવા, હિઝ બિગ પોઝ, તેના વિશાળ પો એટલે પંજા, પોતાના વિશાળ પંજાઓને ફેલાવ્યા. વિથ સ્ટ્રોંગ શાર્પ નેઇલ્સ. સ્ટ્રોંગ એટલે મજબૂત, એન્ડ શાર્પ એટલે તીવ્ર, અણીદાર, નેઇલ્સ એટલે નખ. પોતાના અણીદાર અને મજબૂત જે નખ છે, નખવાળા જે વિશાળ જે પંજાઓ છે એ પંજાઓને તેણે ફેલાવ્યા. હી શોડ હિઝ ટીથ એન્ડ ગ્રાઉલ્ડ. તેણે તેના દાંત પણ બતાવ્યા અને ગ્રાઉલ્ડ ઘુરકિયા પણ કર્યા. ધ મધર સ્નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ. મધર સ્નો લેપર્ડ, આ જે માતા જે બરફની અંદર રહેવાવાળી જે દીપડી છે, લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ, એક ક્ષણ માટે તે રીંછની તરફ જોયું. સ્નાર્લ્ડ એન્ડ વિથ અ લીપ knocked down the black monster. એટલે કે આ જે માતા જે દીપડી છે તેણીએ સ્નાર્ડ ઘુરકિયા કર્યા, એન્ડ વિથ અ લીપ કૂદકા સાથે knocked down the black monster. બ્લેક મોન્સ્ટર મીન્સ બિયર, બિયર એટલે કે રીંછ. આ કાળા કલરનું જે રીંછ છે તેને knocked down એટલે પાડી દીધું. The whole valley echoed with the sounds of their fight. The whole એટલે સંપૂર્ણ, valley એટલે ખીણ, echoed એટલે પડઘા પાડતી હતી. આખી ખીણની અંદર પડઘા પડતા હતા. with the sounds of their fight, તેમની આ લડાઈના અવાજથી આખી ખીણ ગરજી રહી હતી, મીન્સ ગર્જના કરી રહી હતી. અને
The snow leopard was swift and jumped about from side to side, tearing away big pieces of black furry skin of the bear. બરફ પરની આ જે દીપડી છે તે ખૂબ જ ઝડપી હતી એન્ડ જમ્પડ અબાઉટ ફ્રોમ સાઈડ ટુ સાઈડ, એક બાજુથી બીજી બાજુ ખૂબ ઝડપથી કૂદકા મારતી હતી. ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બિયર, એટલે કે રીંછના જે ખૂબ જ રૂંવાટીવાળી કાળી રૂંવાટીવાળી જે ચામડી છે એના ટુકડા કરતી. ટીયરિંગ એટલે ચીરી નાખવું, ફાડી નાખવું. ટુકડા કરતી તે એક સાઈડથી બીજી સાઈડ ખૂબ જ કૂદકા મારી રહી હતી અને એ ઝડપથી કૂદકા મારી રહી હતી. ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેઇલ ટુ ઇન્જ્યોર હિઝ એનિમી. બલ્કી મીન્સ જથ્થાવાળી, એટલે કે કદમાં જેનું કદ મોટું છે તેવું, અને સ્લો કે જે આમાં હરવા ફરવામાં કૂદકા મારવામાં ધીમે ધીમે સ્લો એટલે કે ધીમું છે તેવું રીંછ ફેલ ટુ ઇન્જ્યોર હિઝ એનિમી, પોતાના દુશ્મનને એટલે કે પેલી મધર લેપર્ડને, એનિમી એટલે કે દુશ્મનને ઇન્જ્યોર એટલે ઘાયલ કરવામાં એ નિષ્ફળ ગયું. ફરીથી, ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેલ ટુ ઇન્જ્યોર હિઝ એનિમી, એટલે કે આ વિશાળ કદવાળી અને ખૂબ જ ધીમું જે આ રીંછ છે તે પોતાના દુશ્મનને ઘાયલ કરવામાં નિષ્ફળ ગયું. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ, અને આ લડાઈ આશરે 10 મિનિટ સુધી ચાલી. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. આ રીંછ પોતાના શરીર ઉપર હિયર એન્ડ ધેર એટલે જ્યાં અને ત્યાં, બ્લીડિંગ હવે ઘવાયું હતું, એના લીધે તેને લોહી નીકળી રહ્યું હતું. વેન એવર ધ લેપર્ડ એટેકડ. વેન એવર એટલે જ્યારે પણ, ધ લેપર્ડ એટેકડ જ્યારે પણ પેલી દીપડી એટેકડ હુમલો કરતી હતી ત્યારે, ધ બિયર લિફ્ટ હિઝ હ્યુઝ પોઝ ટુ કવર હિઝ ફેસ. ત્યારે પેલું રીંછ પોતાના વિશાળ જે પંજાઓ છે એને લિફ્ટ એટલે કે ઊંચા કરતી હતી. ટુ કવર હિઝ ફેસ, પોતાના ચહેરાને ઢાંકવા માટે. ધ બિયર વોઝ નાઉ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. અને રીંછ હવે પોતાની જિંદગીને બચાવવા માટે ત્યાંથી છટકવાનો પ્રયત્ન કરી રહ્યું હતું, એટલે કે ટ્રાઇંગ ટુ એસ્કેપ એટલે છટકવાનો પ્રયત્ન કરતું હતું. They both moved further and further till they disappeared round the huge mountain. અને they both moved, તે બંને ગતિ કરી, ફર્ધર એન્ડ ફર્ધર એટલે કે આગળ અને આગળ, till they disappeared જ્યાં સુધી તેઓ અદૃશ્ય ન થઈ જાય ત્યાં સુધી, રાઉન્ડ ધ હ્યુઝ માઉન્ટેન એટલે કે આ વિશાળ પહાડની આજુબાજુમાં અદૃશ્ય ન થઈ જાય ત્યાં સુધી બંને લડતા આગળ ને આગળ ગયા. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ. હું થોડીક ક્ષણો માટે તેને જોઈ શક્યો નહોતો. બટ આઈ કુડ હિયર ધ ગ્રાઉલ્સ એન્ડ સ્નાલ્સ. પરંતુ હું તેમના ઘુરકિયાને અને એમનો જે સ્નાલ્સ મીન્સ સ્નાર્લનો અર્થ થાય છે મેક એન એગ્રેસિવ ગ્રાઉલ વિથ બેર્ડ ટીથ, એટલે કે ખુલ્લા દાંત સાથે ઘુરકિયા કરવા, એટલે કે ખુલ્લા દાંત સાથે ઘુરકિયા કરવાનું જે અવાજ છે એને હું સાંભળી શકતો હતો, પરંતુ તેમને હું જોઈ શકતો નહોતો. ધેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન. પાછી ફરીથી આખી ખીણ એક વખત શાંત અને સુમસામ બની ગઈ હતી. ધ મધર રીઅપિયર્ડ એન્ડ રેન અપ ટુ હર કબ્સ. જે મધર લેપર્ડ હતી તે રીઅપિયર્ડ ફરીથી દેખાઈ, એન્ડ રેન અપ ટુ હર કબ્સ તે તેના બચ્ચાઓ તરફ દોડી ગઈ. શી સ્મેલ્ટ એન્ડ licked them over and over again to make sure that they were not hurt by the bear. She smelt એટલે સૂંઘવું. તેણી સૂંઘી રહી હતી. એન્ડ licked એટલે ચાટવું. them over and over એ
વારંવાર પોતાના બચ્ચાઓને સૂંઘી રહી હતી અને ચાટી રહી હતી. ટુ મેક શ્યોર, એ ચોક્કસ કરવા માટે ધેટ કે ધે વેર નોટ હર્ટ બાય ધ બિયર, કે તેને રીંછ દ્વારા કોઈ રીતે હર્ટ એટલે ઘાયલ તો કર્યા નથી ને, તેવું જોવા માટે એ વારંવાર સૂંઘતી હતી અને ચાટતી હતી. ધ થ્રી ધેન ક્લાઇમ્ડ અપ ધ માઉન્ટેન એન્ડ ડિસઅપિયર્ડ. ત્રણેય એટલે કે બે બચ્ચા અને તેની માતા ત્રણેય ક્લાઇમ્ડ અપ, પહાડની અંદર ઊંચે ચડ્યા, એન્ડ ડિસઅપિયર્ડ, અદૃશ્ય થઈ ગયા. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવ્ડ, સેડ નીલમ. નીલમે કહ્યું કે ત્રણેય જતા રહ્યા પછી તમે ખૂબ જ રિલીવ્ડ એટલે કે રાહત અનુભવી હશે. આવો પ્રશ્ન પૂછ્યો. ક્વાઇટ, તદ્દન. આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ. હું એની એ જ પોઝિશનમાં કેટલીક ક્ષણો સુધી ત્યાં ને ત્યાં રોકાયો. એન્ડ વોચડ ધ ફેમિલી ડિસઅપિયરિંગ ઇન ધ વુડ્સ. વુડ્સ એટલે જંગલ, ડિસઅપિયરિંગ એટલે અદૃશ્ય. એ એમને જંગલની અંદર અદૃશ્ય થતા જોતો રહ્યો. એટલે કે હું એની જ પોઝિશનમાં ત્યાં રોકાયો ત્યાં સુધી કે જ્યાં સુધી એ આ જંગલની અંદર અદૃશ્ય આખું કુટુંબ ન થઈ જાય ત્યાં સુધી. વેવિંગ ધેર ટેલ્સ, અને એ પૂંછડી હલાવતા, વેવ એટલે હલાવવું, પૂંછડી હલાવતા એ જંગલની અંદર અદૃશ્ય થઈ ગયા. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય. મેં પણ મારો હાથ હલાવ્યો અને તેમને ગુડ બાય મીન્સ આવજો એમ કહ્યું. બટ વોટ હેપન ટુ ધ બિયર, આસ્ક્ડ અર્જુન ઈગરલી. ઈગરલી એટલે આતુરતાપૂર્વક અર્જુને પૂછ્યું, પરંતુ પેલા રીંછનું શું થયું? ગોડ નોઝ, ભગવાન જાણે. ઓલ આઈ નો ઇઝ ધેટ, હું જે જાણું છું એ છે કે ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ અ બ્લેસિંગ ફોર મી. રીંછનું આવવું એ મારા માટે બ્લેસિંગ, આશીર્વાદરૂપ હતું. બીકોઝ, કારણ કે ઇટ રિયલી સેવ્ડ મી, કારણ કે તેણે ખરેખર મને બચાવ્યો હતો. આઈ થેન્કડ ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ, અને મેં ભગવાનનો આભાર માન્યો કે તેણે મને અને બચ્ચાઓને બંનેને બચાવી લીધા. તો આવી અલીભાઈની સાહસભરી પોતાની જે મુસાફરીની જે એક મુસાફરીનો જે પોતાનો અનુભવ છે એ પોતાના મિત્ર રામસિંહને જે કહે છે એને આપણે જોયું, અને એના પરથી આપણને ખ્યાલ પણ આવે છે કે જંગલની અંદર પ્રાણીઓ કેવી રીતે રહેતા હોય છે. માતાની પોતાના બચ્ચાઓને બચાવવા માટે કેટલી બધી લાગણી હોય છે, અને પહાડોની અંદર જે વ્યક્તિઓ ફરતા હોય છે એમના જીવ પર કેટલું જોખમ હોય છે, અને એ જંગલની અંદર તેમ છતાં પણ એ ફરતા હોય છે. તો આવી સરસ અલીભાઈના મુખેથી આપણે એક પહાડી જે જીવન છે, પહાડી જે વાતાવરણ છે એની આપણે